આજના સમારંભના અધ્યક્ષ અને આ સંસ્થાના અધ્યક્ષ એવા ઠાકોર સાહેબ માંધાતાસિંહ, એવા જ રાજ્યસભાના મેમ્બર એવા વાંકાનેર રાણા સાહેબ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સાહેબ, પૂર્વ મંત્રી અકુબા સાહેબ, અને આ સંસ્થામાં જે દાતાશ્રીઓ ઉપયોગી થયા છે એવા તમામ દાતાશ્રી, મારી સામે ઉપસ્થિત સજ્જનો, માતાઓ અને બહેનો, પહેલા તો આ તકે હું વ્યવસ્થાપકનો આભાર માનું છું કે પ્રવીણસિંહ સાહેબ માટે 2 શબ્દ બોલવાની જે મને તક આપી છે એના માટે હું પહેલા આભાર માની લઉં. પ્રવીણસિંહ સાહેબ માટે માત્ર મારે 2 મિનિટ સમય લેવો છે અને સાહેબની ખૂબી જ વર્ણવવી છે, જેનો ઘનરાજ સાક્ષી છે એવી વાત કરવી છે. રાણા સાહેબે એવું કીધું, છેલ્લું વાક્ય ન બોલ્યા, સોટી લાગે ચમચમ, પણ પછીનું હું કહું છું કે એનાથી રાણા સાહેબ અહીંયા ઉલટું બન્યું છે, જેનો સાક્ષી હું છું. સોટી તો બહુ દૂરની વાત, પણ સાહેબે એવો પૂજ્ય ભાવ અમારામાં પેદા કરેલો કે સાહેબનો ડર એને લઈને લાગતો તો સોટીને લઈને નહીં. હવે સાહેબની ખૂબીની વાત કરું તો સોટી તો બહુ દૂરની વાત મેં કરી, પણ સાહેબે નાનાથી મોટા કોઈ વિદ્યાર્થીને તુકારો નથી દીધો. હું અને જેના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી સાક્ષી છે. આવો વિશ્વાસ સાથે કહું છું, કોઈને તુકારો નહીં. બીજી સાહેબની ખૂબી કે સાહેબે કોઈ દિવસ જાહેરમાં એક પણ વિદ્યાર્થીને ઠપકો નથી આપ્યો. હવે જે એની ઠપકો આપવાની રીત હતી એ આપની સમક્ષ હું મૂકું છું. સાહેબ જ્યારે પ્રાર્થનામાં આવે પરબતસિંહ, ત્યારે જેણે ભૂલ કરી હોય એને સમજ પડી જ જાય કે આ ટકોર મારા માટે જ છે અને એનો અમલ પણ થઈ જાય. આ પ્રવીણસિંહ સાહેબની ખૂબી. બીજું, સાહેબની વહીવટી સૂઝ. હું તો 1968 ની વાત કરું છું કે પહેલી વાર અભ્યાસ અર્થે મારા વતનથી અહીંયા આવેલો. જ્યારે બેંકમાં પાસબુક નહોતી ત્યારે પ્રવીણસિંહ સાહેબ ક્યારથી ચાલુ થઈ, મેં 68 માં જોઈ છે, મને મળેલી બુક હતી કે જેમાં વહીવટની અંદર પારદર્શકતા જો મેં જોઈ હોય તો અમારા વંદનીય પ્રવીણસિંહ સાહેબમાં મેં જોઈ છે કે ઈ બુક પાસપોર્ટ, આજની જે બેંકની પાસપોર્ટ બુક છે એ જ પ્રમાણે ઈ પેટર્ન અહીંયા હતી. જે અમારું મની ઓર્ડર પૈસાનું વાલી તરફથી આવે એ એમાં નોંધ થાય રજિસ્ટરે, એ મારા પાસે રહેતી પાસબુકમાં એની નોંધ થાય. પછીનું જે કાંઈ અમે પૈસા ઉપાડીએ, 100 રૂપિયા જમા હોય તો 25 રૂપિયા ઉપાડ્યા છે તો 75 રૂપિયા મેં કીધું હું અને મારા વાલી જોઈ શકે કે 25 રૂપિયા તે વાપર્યા છે. આ પ્રવીણસિંહ સાહેબની વહીવટી સૂઝ હતી. બીજા સાહેબ માટે મેં કીધું એમ મારી પહેલાના ઘણા વક્તા ભૂલી ગયા છે, સમય પણ ચાલ્યો જ છે, પણ સાહેબ માટે જે કંઈ બોલું એ મારો પૂજ્ય ભાવ સિવાય બીજો કોઈ મારો હેતુ નથી. કારણ શું કે આ સંસ્થામાં રહી અને જે ઘડતર થયું છે, મેં આ બુકમાં પણ મારો આ અભિપ્રાય આપ્યો છે કે સાહેબે જે સંસ્કારોનું સિંચન કર્યું છે ને, એ જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવી છે એ સાહેબના સંસ્કારોને લઈને હું પાર કરી શકું છું. એ હું જાહેરમાં એકરાર કરું છું. એ સાહેબના સંસ્કારો બોલે છે. બીજા નંબરમાં સાહેબે જે વિદ્યાર્થીઓને, હવે ખૂબીની છેલ્લી વાત કે કોઈ પણ વિદ્યાર્થીની સાહેબે એના વાલીને ફરિયાદ કરી હોય કે આપનું સંતાન અહીંયા ભૂલ કરે છે, એવું હજી સુધી મેં જોયું નથી કે સાહેબે અમારા વાલીને, અમારા વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બોલું છું,
એની કોઈ દિવસ સાહેબે વાલીને ફરિયાદ કરી નથી. એનું કારણ કે સાહેબ જ ખુદ અમારા પિતા હતા, પછી જન્મદાતા પિતાને ફરિયાદ કરવાનો કોઈ સવાલ જ નથી. માટે આ પણ એક સાહેબની ખૂબી હતી, કોઈ દિવસ એને ફરિયાદ કરી નથી, જાહેરમાં ઠપકો આપ્યો નથી. અને છતાંય રાણા સાહેબ આપે કીધું એમ અમને ભય એટલો બધો લાગતો, જે સોટીથી ભય ન લાગે, કારણ શું કે એ તો શારીરિક સજા છે અને 10 મિનિટ પછીથી મેં કીધું એમ એ મટી જાય. પણ સાહેબનો સતત ભય રહેતો તો એનું પાછળનું કારણ હજી હું વાતને ફરી દોહરાવું છું કે સાહેબે અમારામાં પૂજ્ય ભાવ પેદા કર્યો હતો. અને જે પૂજનીક હોય ને એનો કાયમી મેં કીધું ભય લાગે જ કે એને દુઃખ ન લાગવું જોઈએ, ક્ષતિ ન થવી જોઈએ. જે ભૂલ કરી અને સાહેબને મેં કીધું એમ દુઃખ લાગે એવું કોઈ દિવસ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કર્યું નથી. આ સાહેબની આભા હતી. આથી વિશેષ સાહેબ માટે હું બોલું તો ઘણું બધું હું બોલી શકું એમ છું. એનું કારણ કે બોલવા માટે મેં કીધું એમ વાસ્તવિકતાથી ઓછું કાંઈ હું ન બોલું તોય મારે 1 કલાક જોઈએ, પણ વિશેષ સમય નહીં લેતા આ તકે સ્વર્ગસ્થ પ્રવીણસિંહ સાહેબના ચરણોમાં વંદન કરી મારા શબ્દોને વિરામ આપું છું. જય માતાજી. ખૂબ ખૂબ